સ્વાગત કરું છું. તો આવી ગઈ છું ક્લિનિક પર જો અને ઘરનું કામ પતાવીને આવી ગયા. હવે મારું એનું પણ થોડું ઘણું કામ ફિનિશ થઈ ગયું છે. તો હવે મારે થોડું કામ બાકી છે જેમાં આપણે કરી દઈએ. તો અહીંયા મારું લેપટોપ ઓન કરી દઉં. પેશન્ટ આવશે તો પછી જલ્દી અપડેટ થતો નથી. તો ચાલો આપણે સ્ટાર્ટ કરી દઈએ. હમણાં પણ જલ્દી ચાલુ થવાનું છે, વેઇટ કરીશું. બહુ ગરમી લાગતી છે, વરસાદ પડ્યો હવે આવતો નથી તો વધારે ગરમી લાગતી છે. તો ફ્રેન્ડ્સ, આજે શનિવાર છે, દાદાનો દિવસ. તો ચાલો, મારું લેપટોપ તો ઓકે સ્ટાર્ટ થઈ ગયું છે. પણ હવે જલ્દી તો તમે બધા કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. તો મારું કરિયાણાનું શું લાવી છું તે આજે તમને વિડીયોમાં મેં બતાવીશ. હમણાં તો જોબ પર છું અને ઘરે જઈશ, જમીને થોડીક વાર આરામ કરી જઈશ. પછી સાંજના તમને મારા વિડીયોમાં બતાવીશ કે કરિયાણામાં શું શું લાવી છું. અપડેટ ખુલતું નથી જલ્દી. શ્રુતિ પણ હમણાં જશે 10 વાગે ટ્યુશન. અને આજે તો જલ્દી છૂટી જશે, 10 થી 11 જ છે, 11 વાગે છૂટી જશે. પછી અશ્વિનાને લઈ આવશે. અમારે તો ફ્રેન્ડ્સ દોડધામમાં જ આખો દિવસ નીકળી જતો છે કે ખબર જ નથી પડતી. પણ નથી થતું, જલ્દી થઈ જાય પપ્પું તો કરી દીધેલું છે. કોઈ જલ્દી ઓપન થઈ જાય, કોઈ થાય નહીં. હેંગ થતું છે લેપટોપ, હેંગ. તો ચલો ફ્રેન્ડ્સ, થઈ જશે હમણાં. તો ચલો આપણે જઈએ રૂમમાં, બંધ કરી દઈએ. લેપટોપ ઓકે થઈ જશે. તો ફ્રેન્ડ્સ, ચલો લેપટોપ ઓન કરી દીધું છે. હવે થોડીક વાર બેસી જાઉં. અશ્વિન ગયા છે ચા લેવા માટે. આટલી ચા પીવા તો મારે અહીંયા પાછી ચા પીવી પડે. નાસ્તો કરવો પડે. પેશન્ટ આવે, વર્કઆઉટ નાખી શકું છું. તો ચાલો આપણે મળીએ હવે થોડી વાર પછી વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ફ્રેન્ડ્સ. અશ્વિન ચા લઈને આવી ગયા છે, ચા અને નાસ્તો. હવે ચા નાસ્તો કરી લઈએ, પછી સુતુને જવાનું છે ટ્યુશન. અને આ રહ્યો છે ચા, નાની અંદર છે ખમણ. તો ચાલો આપણે ચા નાસ્તો કરી લઈએ. તો ચાલો ફ્રેન્ડ્સ, મસ્તીના ખમણ લઈ આવેલા છે અશ્વિન, વઘાર્યા વગરના, પણ ખાઈ દઈએ હવે. અને આ તરફ છે ચા. અને સુતું એ ચા પીવા સારું રાહ જોતી છે, ખમણ ખાવા રાહ જોતી. તે બાજુ તો ચા પીવા માંડી છે. તો ચા એટલે બેસી જાય. ચાલો ફ્રેન્ડ્સ, તો આપણે ચા પી લઈએ. પહેલાં મેં થોડીક ચા પીવા, કારણ કે મને ચા પહેલાં જોઈએ. અને શ્રુતિ તો આ બાજુ ખમણ પર જે પહેલાં અટેક કરતી તો તો ચાલો મેં પણ થોડુંક ખાઉં. ચાલો તમે પણ ચા પીવા. અશ્વિનને કોલ કરું કે મને લેવા આવો, પછી આપણે જઈશું ઘરે. અને જમીને આપણે જઈએ ઘરે. અશ્વિનને ફોન કરી દઉં તો મને લેવા આવી જાય. અને ભૂખ પણ લાગી છે. તો ચલો આપણે ઘરે જઈએ. તો ચલો વાસણ ઘસી કાઢું. હવે મેં એક તરફ ચા મૂકી દીધી છે. અશ્વિન અને શ્રુતિ હજી સૂતેલા છે. અશ્વિનને જવાનો ટાઈમ થઈ ગયેલો છે જોબ પર. હવે હું જલ્દી વાસણ ઘસી કાઢું છું, પછી એ લોકોને ઉઠાવું. ભાઈ જરાક
સવારે સૂઈ ગયા પણ બહુ તાપ લાગ્યો બાપરે, આખું નવાઈ છે એટલો તાપ છે. થોડો વરસાદ પડીને રહી ગયો, 2 દિવસ જરા સારું લઈ ગયું. પોતાનું કામ તો 15 તારીખે વરસાદની આગાહી છે. હવે ખબર નહીં કાં પડે છે તે તો. આટલી બધી ગરમીમાં પણ ચાતું જોઈએ. દિવસમાં તો ચા પીવાળા કેટલી ચા પીજો હશે. તાપ લાગે તો લાગે ચા પીલા. તો ફ્રેન્ડ્સ, ચાલો મેં કાલે કરિયાણામાં શું લાવી તે તમને બતાવી દઉં. કાલે બહુ લેટ થઈ ગયો એટલે નહીં બતાવ્યું હતું. તો પહેલાના માટે શેઝવાન ચટણી આવું બધું બહુ ગમે, એનામાંથી આવું બધું બહુ બધું નીકળે. 4 ટોસ્ટ, એ વાત ટોસ્ટ, પછી છે પાસ્તા, પછી કોટન. ભગવાનના દીવા કરવા માટે થોડું ખુલ્લી એટલે આવી જાય થોડુંક છે એટલે. પછી આ બે કીપી, મેગી બહુ ખાતી છે એટલે મેગી જે પતલી થઈ ગયેલી છે. અને આ 3 છે વેજ આઠા. કેટલી બધી મેગી નીકળી બધી. આ છે હક્કા નૂડલ્સ. ફ્રેન્ડ્સ, આ હક્કા નૂડલ્સનો વિડીયો મેં જરૂર બનાવીશ અને તમને બતાવીશ કે કેવી રીતના બનાવે છે. પછી આ છે મેંદો. તો મારા બેગમાં આટલું જ હતું. સુતીના હક્કા નૂડલ્સ ને મેગી ને બધું પતી ગયું એટલે આપણે એને સાઈડ પર કરી દઈએ. હવે આપણે મારું કરિયાણાનું ખોલીએ. તો બેસન લાવી છું ફ્રેન્ડ્સ, થોડું છે તો થોડું લઈ આવી. આ એક માચિસ બોક્સ છે અને આ છે ઘી, ગાયનું ઘી, દેશી શુદ્ધ ગાયનું ઘી. અને આ છે બધું બિસ્કિટ. આ પણ સુરતીનું પણ આની અંદર કંઈ ઓછું નથી. જો તમે આ એક બિસ્કિટ જ નીકળશે. આ જો આ પડેકા, આ બિસ્કિટ પડેકા, અને આ છે વિવેલ સાબુ. વિવેલ એક બાંધો લાવેલી છું. આ એક બ્રશ લીધું છે અને આ છે કોલગેટ. આ છે મારો ટાટા સોલ્ટ. હું ટાટા સોલ્ટ યુઝ કરું છું રસોઈમાં. અને આ છે શ્રુતિનું જામ. 2-3 દિવસમાં ફિનિશ. હજી આ પડેકા નીકળતા જ છે, આ બિસ્કિટ પણ નીકળતી જ છે. અને આ છે મારું પેરાશૂટ એલોવેરા વાળું લાઇટ, એકદમ લાઇટ ઓઇલ છે. એલોવેરા વાળું હેર ઓઇલ. હજી આ બિસ્કિટ નીકળતી જ છે. અને આ છે મારો વિમ બાર વાસણ ઘસવાનો સાબુ. અને આ છે મારા કપડાં ધોવાના સાબુ અંબર. અને આ મેં લીધું છે ફોગનું સ્પ્રે. આ સાબુ છે. આ છે પોન્ડ્સનો નવો પાવડર આવેલો છે, એલોવેરા વાળો, એલોવેરા ક્લીન.
અને આ છે મારું શેમ્પૂ, પેન્ટીન શેમ્પૂ. અને ખાંડ તો પતી એટલે મેં 1 કિલો ખાંડ લઈ આવી છું. અને શું છે, મેં વાપરું છું જીવરચા, પણ જીવરચા આજે મળી નથી મને, એટલે મેં લાવી છું વાઘ બકરી ચા. અને ફાઇનલ છે મારા ચોખા, 5 કિલો ચોખા. અને લાવી છું, મેં ત્યાં મૂક્યું છે. આટલું વસ્તુ લઈ આવી છું ફ્રેન્ડ્સ. તો મારું આ 1 મહિનાનું કરિયાણું છે, જે મેં દર મહિને લઈને આવું છું ફ્રેન્ડ્સ. તો આજે મેં તમને બતાવ્યું કે મેં કરિયાણામાં શું શું લાવી. તો મારી આટલી આઈટમ છે કરિયાણાની. 1 મહિનાનું મારું આટલું સામાન મને જોઈએ છે. અને વિચારતા આટલું જ તો અમારું 4 જણને આટલું સામાન ચાલી જાય છે. તો ચાલો હવે આને આપણે વસ્તુ મૂકી દઈએ. મોટો ડબ્બો લઈએ બેટા, મૂકી પણ દઈએ. સુતી પાસે થોડું કરાવી લઈએ. કાલે જ બનાવવાની હતી મેં કરિયાણાનો વિડીયો, પણ મારો બહુ લેટ થઈ ગયો હતો અને થાકી પણ બહુ ગયેલી હતી. કાલે તો બહુ જ કામ હતું, પેશન્ટ પણ વધારે હતા કાલે, એટલે મેં કાલે થાકી ગઈ હતી. એટલે કાલે મારો વિડીયો પણ શોર્ટ હતો અને આ બતાવ્યું ન હતું. એટલે તમને આજે મારા વિડીયોની અંદર આ કરિયાણાનો વિડીયો મેં બનાવ્યો છે. તો હવે આ ડબ્બો આવી ગયો છે. હવે આ ડબ્બાની અંદર બધું સૂતીની વસ્તુ મૂકી દઈશું. આની અંદર છે બધા ડબ્બા મૂકી દઉં. અરે ડબ્બા મૂકી પડેકા ને એવું, મેગી ને એવું બધું મૂકી દઉં. પહેલાં મેગી છે ને એક મૂકી દઉં, બધી એક સરખી એક લાઈનમાં એક મેગી મૂકી દઉં બધી. અને હા આપણે ચલા તને ભાવે છે બેટા? હા મકાઈના ચેવડા ચડીને ડબ્બા મૂકી દઈએ. બહુ થાક લાગતો છે. 2-3 દિવસ વરસાદ પડ્યો તો સારી ઠંડક લાગતી હતી. પાછો જેવું હતું તેવું બરાબર તાપ લાગવા માંડ્યો છે ફ્રેન્ડ્સ. તો ચલો કંઈ નહીં, આજે આટલો મારા વિડીયોમાં આટલું છે. તો હવે બધું સામાનને મૂકી દઉં, પછી આપણે મળશું કાલે નવા વિડીયોની અંદર. તો ચલો આજનો મારો આટલો વિડીયો તમને કેવો લાગ્યો છે? સારો લાગ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ફ્રેન્ડ્સ. તો ચાલો કાલે મળીએ આપણે નવા વિડીયોમાં. બાય. તાપ છે. Corner store stops, grab a drink, it's all good. Cruising through the streets of my neighborhood.